હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો આજ અત્યારે કરું છું વહેલી રસોઈ ને રસોઈમાં કરું છું બંદરની મચ્છીનું શાક. બંદરથી મચ્છી લઈ આવ્યા હતા એટલે લીધી તો અમારા ગામમાંથી જ છે પણ ઓખાની છે. તો મારા દીદીનો ફાતિયો, સિસ્ટરનો ફાતિયો છે. તો બસ એની તૈયારી બધી કરું છું. તો અહીંયા શાક પાકે છે, ચોખા પાકે છે ને હવે થોડીક રોટલી કરી નાખું. ફટાફટ ફાતિયાનો ટાઈમ થઈ જાય તો આપણે ફાતિયો દેવરાવી દઈએ. તો શાક સરસ પાકે છે ને ચોખા પણ પાકે જ છે. ચાલો તમને બતાડો. અહીંયા સરસ મજાનું શાક પાકે છે ને ચોખા છે. તો શાક પાકી જાય ને ફટાફટ તો આપણે રોટલી કરી લે. છોકરીઓ છે ને અમારે અહીંયા મચ્છી નીકળે છે ને નથી ખાતી, તો એટલે મારા પપ્પા મોટી મચ્છી ખાવી છે તો બંદર ચાલુ થઈ ગયા છે. તો મારા ગામમાં છે ને બંદરની મચ્છી આવે, બસ એનું જ શાક કરું છું અને થોડીક રોટલી કરવી છે. રોટલી તો એમ ફાતિયા પૂરતી જ કરવી છે, બાકી તો ઘરમાં તો બાજરાના રોટલા સિવાય ખવાતી નથી રોટલી. વધારે રોટલી ના ખવાય અમારે, વધારે અહીંયા બધા બાજરો જ ખાય વધારે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ પહેલાં, પછી આપણે મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે ફાતિયો દેવાઈ ગયો છે ને બસ રસોઈ તો થઈ ગઈ છે, ખાલી બાજરાનો રોટલો બાકી છે. તો હમણાં એ પણ કરી લઉં. હજી 7 વાગ્યા છે, થોડીક વાર પછી કરું. શ્વાસ તો કેમ એટલો બધો ચડે છે કાંઈ ખબર નથી પડતી. તો ચાલો હવે બાજરાનો રોટલો બાકી છે. છોકરીઓ બે બારે રમે છે અને હું હમણાં ઘરમાં આવી થોડીક વાર દરૂદ શરીફ પડ્યા અને ઘરમાં બેઠી છું. હવે તો રસોઈ થઈ ગઈ છે, તો રસોઈની ઉપાધિ કાંઈ નથી. તો ચાલો હવે મળીએ આપણે સવારે નેક્સ્ટ મોર્નિંગ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે ને ઘરનું કામકાજ બધું થઈ ગયું છે. અને છોકરીઓ આજ રવિવાર છે ને તો બે ઘરે છે. લાઈટ પણ હજી આવી જ છે હમણાં. તો હવે રસોઈની તૈયારી કરવી છે. રસોઈમાં તો આજ શું બનાવવું કાંઈ ખબર નથી. જે એટલા બધા વાગ્યા નથી. થોડીક વાર પછી છોકરીઓને પૂછું. છોકરીઓ બે નાવા બેઠીઓ છે અત્યારે, ખાલી પાણીમાં રમે છે. નાવાનું તો બપોર પછી જ રાખીશ, કેમ કે બપોર પછી એને પડવા જવાનું હોય તો પછી આજ તો હેરવોશ ને એનું કરવાનું હોય. બપોર પછી એને નવરાવીશ. હજી થોડું ઘણું કામ તો બધુંય તો ઘરમાં તો થઈ ગયું છે, બહાર હમણાં પાણી આવ્યું હતું ને એ કામ બાકી છે. તો ચાલો પહેલાં થોડું ઘણું કામ બાકી છે એ આપણે કરી લઈ અને રસોઈમાં શું બનાવી પછી આપણે વિચારીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે રોંઢો 4 વાગ્યા છે અને છોકરીઓને બસ નવરાવી. રવિવાર હતું તો એને હેરવોશને કરવાનું હતું. કપડાં ધોવાઈ ગયા છે તો બસ એ સુકાવા જાઉં છું. સાનવી ઘરવારે છે અને મારે હજી બારે કામ છે થોડું ઘણું, તો બસ કામ કરીશ. બપોરે તો અખની કરીને ખાઈ લીધી હતી, પછી બ્લોગ શૂટ ના કર્યું. અખની કરી હતી આજ છે ને થોડોક એક મચ્છી પડી હતી, ગેદરો પડ્યો હતો તો બસ એની જ અખની કરી નાખી હતી. તો અત્યારે ઓહો રીમસાએ તો જો મેકઅપ કર્યું છે. રીમસાના હાથમાં મેકઅપ આવી જાય એટલે પૂરું. તો ચાલો ફટાફટ હવે આપણે કામ કરી નાખી. સાનવીમાં ઘરવારે છે. ચાલો હવે આપણે પણ બારે કામ છે, કપડાં પહેલાં સુકાવી દઈએ, પછી આપણે કામકાજ કરીને પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, અત્યારે બધું કામકાજ કરીને બધા સરસ ફ્રેશ થઈ ગયા છે ને આલમ સાપીરે સલામ પણ કરી આવ્યા અત્યારે. ને હવે કંઈ કામકાજ નથી તો થોડીક વાર કુરાન શરીફની તિલાવત કરી લઈશું. કેમકે કામકાજ અત્યારે છે નહીં કાંઈ ને હજી 5:15 જ થયા છે. તો પછી ચાલો હવે એટલે આપણે કુરાન શરીફની તિલાવત કરી લઈએ. બીજું તો કાંઈ કામ છે ને, લાઈટ પણ નથી તો સાંજ લાગે ને આમથી આમ થવું એના કરતાં થોડીક વાર કુરાન શરીફની તિલાવત કરવી સારી. તો ચાલો હવે પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બસ કિચનમાં આવી ગયા છીએ રસોઈ કરવા માટે. ને રસોઈમાં તો આપણે મેગી કરવી છે. મને છે ને મેગીનો એટલો મને મન થયો હતો. મને મેગી બહુ જ ભાવે. એમ તો વધારે ઘણખરી છોકરીઓને ભાવતી જ હોય મેગી. અને મોસ્ટ આપણે ફેવરેટ કંઈ ને તો
પાણીપુરી મેગી એવું કોઈને એવું નહીં કે ના ભાવતું હોય, બધાને ભાવતું હોય. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈ. છે ને આખની બપોરની પડી છે તો બસ મેગી કરવી છે, બીજું તો કંઈ મન નથી અત્યારે. મેગી હું છે ને સાદી ના કરું, થોડી કેમ કે મસાલો ટમેટું મરચું એવું બધું નાખું, બટેટા એવી કરું મેગી. ને તમારે મેગીની રેસીપી જોવી હોય ને તો મને કોમેન્ટ કરજો, તો આપણે ઇન્શાલ્લાહ પાછી બીજી વાર મેગી કરશું ને ત્યારે તમને રેસીપી આપીશ. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણી મેગી સરસ બનીને રેડી છે. છોકરીઓ માટે થઈને થોડાક શાકભાજી ઓછા નાખ્યા છે, નકર તો હું વટાણા ગાજર બધુંય નાખું. અત્યારે એ તો જડે નહીં, વટાણા ગાજર કે. છોકરીઓ માટે થઈને થોડુંક ટમેટું ને એવું બધું ઓછું નાખ્યું છે, મરચું ને. તો ચાલો ફટાફટ ગરમા ગરમ ખાઈ લઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે પડી ગઈ છે બીજા દિવસની પણ સવાર ને આપણે જે કામકાજ બધાય પડ્યા છે. છોકરીઓ બે ગઈ છે ટ્યુશનમાં. હવે એને છે ને આજ કાલે હેર વોશ કર્યું હતું ને, તો આજ હેર ઓઇલ કરવાનું હતું ને, તો બધું વાર લાગી ગઈ. પછી એને મોકલી ટ્યુશનમાં, ને મારે હજી બધાય કામકાજ પડ્યા છે, તો હવે ધીરે ધીરે કરીને કામ કરીશ. પછી ત્યાર લગીનમાં બસ છોકરીઓ પણ આવતી જશે. 10માં થોડીક જ વાર છે, તો 10 વાગે ટ્યુશનમાંથી આવી જશે. 10 વાગ્યા પછી જશે સ્કૂલે. તો ત્યારે કામકાજ કરી લઉં ને, અને આજ ટિફિન નથી મોકલાવાનું, તો એટલી આજ નિરાશ છે. તો ચાલો પહેલાં કામકાજ ફટાફટ પતાવી લઈ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધું કામકાજ થઈ ગયું છે ને, બધું ફ્રૂટ કેળાના સફરજન મંગાવ્યા તો બસ આવી ગયા છે. ચાલો ફટાફટ એને આપણે રાખી દઈએ, ધોઈને રાખશું, કેમ કે છોકરીઓ પછી એને ખાવું હોય ને તો ઉપાડીને. કેળાને તો ધોઈ ના તો હાલે, આ તો સફરજન હોય તો એને ધોઈ નાખીને તો હાલે. આમાં સફરજન છે ને કેળા છે, તો ચાલો ફટાફટ મૂકી દઈ આપણે ફ્રીજમાં. પછી બીજું બધું કામ તો થઈ ગયું છે, રસોઈની ઉપાધિ છે એક. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ફ્રૂટ મૂકી દીધું છે ફ્રીજમાં, અને કામકાજ પણ થઈ ગયું છે. તો હજી તો રસોઈને વાર છે. તો ચાલો હવે રસોઈ થોડીક વારમાં કરી લઈએ આપણે, અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.